ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનનમાં ટોપિક નંબર 2.2.3 પરાગનયન એટલે કે પોલિનેશન છે તેનો અભ્યાસ કરશું। હવે આગળ આપણે જોયું હતું કે ભ્રૂણપૂટ છે તેની અંદર અંડક છે તેનું નિર્માણ થાય છે અને પરાગાશય છે તેની અંદર પરાગરજનું નિર્માણ થાય છે। હવે જો ફલનની ક્રિયા થવી હોય તો એના માટે અંડક અને પરાગરજ છે તે બંનેને સંપર્ક થવાની જરૂર છે। તો હવે આપણે જોઈએ કે અહીંયા જે ઉત્પન્ન થતા બંને જન્યુ નરજન્યુ અને માદાજન્યુ એટલે કે નરજન્યુ તરીકે જોઈએ તો પરાગરજની અંદર જે નરજન્યુ આવેલા હોય છે તે અને માદાજન્યુ કે જે અંડકમાં હોય છે આ બંને જન્યુઓ છે તે અચલિત છે એટલે કે એક પણ ચલિતતા ધરાવતું નથી। હવે જો ફલનની ક્રિયા થવી હોય તો એના માટે આ બંને જન્યુઓ છે તેને એકબીજાની નજીક લાવવા જોઈએ। તો હવે આ વિવિધ કારકો દ્વારા થાય છે જેની અંદર જૈવિક અને અજૈવિક બંને પરિબળો છે તે ભાગ ભજવે છે। અજૈવિકની અંદર પવન અને પાણી કે પવન અને પાણીના માધ્યમ દ્વારા જે નરજન્યુ અને માદાજન્યુ છે તે એકબીજાના સંપર્કમાં આવશે। એ સિવાયના બીજા જૈવિક કારકો છે જેમાં કીટકો છે પ્રાણીઓ છે આના દ્વારા જે કારક નરજન્યુ અને માદાજન્યુ છે તે એકબીજાની નજીક આવશે। તો હવે આપણે જોઈએ કે પરાગનયન એટલે શું કેને કહે છે જેને ઇંગ્લિશમાં પોલિનેશન તરીકે ઓળખવામાં આવે છે। તો પરાગનયન એટલે કે પરાગરજ કે જે પરાગાશયમાંથી મુક્ત થાય છે તેનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પરાગાશય છે તેમાંથી જે પરાગરજ મુક્ત થાય છે પરાગાશયનું સ્ફોટન થશે। હવે આ જે પરાગરજ છે તેનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે તેને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પુંકેસર છે તેમાંથી જે પરાગાશય છે તેમાંથી પરાગરજ છૂટી પડી અને સ્ત્રી કેસર છે તેના પરાગાસન ઉપર સ્થાપન થઈ તો આ ક્રિયાને પરાગનયન કહે છે। હવે પરાગનયન છે તેના મુખ્યત્વે 3 પ્રકાર જોવા મળે છે। તો એમાં છે સ્વફલન, ઓટોગેમી, બીજો પ્રકાર છે ગેટેનોગેમી અને ત્રીજો પ્રકાર છે પરવશ અથવા તો ઇંગ્લિશમાં કહે છે જીનોગેમી। તો આપણે પહેલા પ્રકાર જોઈએ સ્વફલન અથવા તો ઓટોગેમી। તો હવે સ્વફલન કેને કહે છે તો શબ્દ જ છે સ્વફલન। સ્વ એટલે કે પોતાનું, ફલન એટલે કે ફલન કે જેમાં પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપન થશે। તો આ સ્વફલનની અંદર જોઈએ તો એક જ પુષ્પ છે તેની જે પરાગરજ છે એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થાય છે। અહીંયા પુષ્પ છે તે એક જ જોવા મળે છે, વનસ્પતિ પણ એક જ હશે કેમ કે એક જ પુષ્પ છે તેનું જે પરાગાસન છે તેના ઉપર એ જ પુષ્પ છે તેની પરાગરજ સ્થાપિત થાય છે। તો આ પ્રકારનું જે પરાગનયન છે તેને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે। હવે સ્વફલન છે તે આપણે જોઈએ તો દ્વિલિંગી પુષ્પો છે તેની અંદર જોવા મળશે કેમ કે પુંકેસર અને સ્ત્રીકેસર દ્વિલિંગી પુષ્પ છે તેની અંદર જ હાજર હશે બંનેમાં, જ્યારે એકલિંગી પુષ્પો છે તેની અંદર સ્ત્રીકેસર ને પુંકેસર બંને હાજર નહીં હોય, કાં સ્ત્રીકેસર હશે અથવા તો પુંકેસર હશે। તો સ્વફલન ફક્ત એવા જ પુષ્પોમાં થાય છે કે એક જ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર હશે। તો સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર હોય એવા પુષ્પો છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે। તો દ્વિલિંગી પુષ્પોમાં જ સ્વફલન જોવા મળે છે। યાદ રાખજો એકલિંગી પુષ્પોમાં ક્યારેય સ્વફલન જોવા નહીં મળે। ટૂંકમાં અહીંયા કહીએ તો સ્વફલન એટલે કે પુષ્પનું પોતાનું જ ફલન કેમ કે એક જ પુષ્પ છે તેની જ પરાગરજ છે એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપન થાય છે। એટલે આપણે એમ પણ કહી શકીએ કે સ્વફલન છે તે પુષ્પનું પોતાનું જ ફલન અથવા તો પરાગનયન છે તેના તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈએ કે જે દ્વિલિંગી પુષ્પો છે તેની અંદર પરાગરજ અને જે સ્ત્રીકેસર છે એમાંથી જે અંડક ઉત્પન્ન થાય છે એટલે કે પરાગાસન ઉપર જે ગ્રહણ થાય છે તે બંને એકબીજા સાથે પરિપક્વ બને ત્યારે જ આ શક્ય બને છે। જો પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે અને પરાગાસન તેને ગ્રહણ કરશે સાથે જ ત્યારે જ આ ક્રિયા થશે,
કદાચ એવું પણ બની શકે કે પરાગરજ છે તે મુક્ત થઈ ગઈ હોય છે, પરંતુ પરાગાસન છે તે હજી પરિપક્વ નથી થયું, તે હજી વિકાસ પામે છે, તો તે પરાગરજ છે તેને ગ્રહણ નહીં કરી શકે. તો આવા કિસ્સામાં સ્વફલન છે તે નહીં થાય. તો એની કેટલીક પ્રયુક્તિ છે કે જે આગળ આપણે જોશું. તો અત્યારે આગળ જોઈએ કે જે બીજી અમુક વનસ્પતિ છે, વાયોલા છે, અબુટી છે અને કોમોલેનિયા છે, તેની અંદર 2 પ્રકારના પુષ્પો જોવા મળે છે. એક પુષ્પ હવાઈ પુષ્પ, એટલે કે તે જે છોડ છે તેના હવાઈ ભાગમાં આવેલા હશે, એટલે કે પ્રકારના ભાગમાં આવેલા હશે. અને બીજા પુષ્પો છે સંવૃત પુષ્પો, કે જે ગાંઠામૂળી એટલે કે ભૂમિની અંદર આવેલા હશે. જે ગાંઠામૂળી ભાગ છે મૂળનો એની અંદર આવેલા હશે સંવૃત પુષ્પો. તો હવાઈ પુષ્પો છે તે બાકીની જે બીજી વનસ્પતિમાં જોવા મળે છે તેના જેવા જ હોય છે. અને જ્યારે સંવૃત પુષ્પો છે તેની અંદર આપણે જોવા જઈએ તો આ સંવૃત પુષ્પો છે તે ક્યારેય ખીલતા નથી, એટલે કે એ પુષ્પો છે ત્યારે બંધ અવસ્થામાં જ હોય છે. જેવી રીતે અન્ય પુષ્પો ખીલે છે, તેની કલી ખીલે છે, એવી રીતે આ સંવૃત પુષ્પો છે તેની કલી ખીલતી નથી, તે હંમેશા બંધ અવસ્થામાં જ હોય છે. હવે જે સંવૃત પુષ્પો છે તેની અંદર સ્વફલન સ્પષ્ટપણે જોવા મળે છે, કેમ કે જ્યારે પુષ્પ છે તેની બંધ અવસ્થામાં હશે, પુષ્પ કલિકામાં હશે, એ જ સમયે પરાગરજ છે તે મુક્ત થશે પરાગાશયમાંથી. આમ પરાગાશયનું સ્ફોટન થશે, પરાગરજ મુક્ત થશે, તો એની સાથે સાથે જ જે પરાગાસન છે તે પણ ગ્રહણશીલ બનશે પરાગરજને ગ્રહણ કરવા માટે. તો આમ બંને એક જ સમયે પરિપક્વ થાય છે અને પુષ્પ છે તે બંધ અવસ્થામાં જ હોય છે. એટલા માટે આવી વનસ્પતિ છે જે સંવૃત પુષ્પો ધરાવે છે તેમાં સ્વફલન જ જોવા મળે છે, તેમાં ક્યારેય પરપરાગનયન જોવા મળતું જ નથી, કેમ કે આ પુષ્પ છે તે પરપરાગ એટલે કે જે બીજી પરાગરજ છે તેને આવા દેવાનો ક્યારેય મોકો આપતા જ નથી. જે સંવૃત પુષ્પો છે હવાઈ પુષ્પો છે, હવાઈ પુષ્પો છે જે બીજી વનસ્પતિમાં જોવા મળે છે એવા જ હોય છે કે જેના પુષ્પાસન અને જે પરાગાસન છે તે ખુલ્લા હોય છે. સ્વફલન છે તેની અંદર જોઈએ તો અહીંયા સ્વફલનની અંદર જે પરાગરજ છે તે એ જ પુષ્પની છે, એટલે કે તે જનનિક રીતે સમાનતા ધરાવતી હશે. અને સ્વફલન છે તેમાં સમયુગ્મતા છે તેનું પ્રમાણ વધારી શકાય છે, કેમ કે એક જ પુષ્પ છે તેની જ પરાગરજ આવે છે, તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપન થાય છે. એટલા માટે આપણે જોઈએ તો જે જનનિક રીતે સામ્યતા ધરાવતા છોડ છે તે વિકસાવી શકીએ છીએ. એટલા માટે સ્વફલન છે તે જરૂરી છે કે જેનાથી સમયુગ્મતા છે તેનું પ્રમાણ વધારી શકાય છે અને જે પ્રચ્છન્ન જનીનો છે તેને આપણે દૂર કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે સ્વફલન જેને ઇંગ્લિશમાં ઓટોગેમી કહે છે. તો આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે, એટલે કે પુષ્પ છે તેનું જ પરાગનયન થાય છે, કેમ કે એ જ પુષ્પની જે પરાગરજ છે તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપન થાય છે. તો પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપન થાય છે. પુષ્પ એક જ છે, એટલા માટે તેને કીધું છે કે પુષ્પનું જ પરાગનયન. પુષ્પના ખીલવાથી પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે પુષ્પ ખુલી જાય અને પરાગાસન અને પરાગાશય બંને એકસાથે પરિપક્વ થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે એવું ક્યારેય જોવા મળતું નથી. મુખ્યત્વે કેવું હોય છે કે જ્યારે પુષ્પની જે કલી છે તે બંધ અવસ્થામાં હોય છે ત્યારે જ સ્વફલન થઈ જાય છે. ખુલી જાય અને પછી સ્વફલન થાય એવું ક્યારેક જ જોવા મળે છે કે પુષ્પ ખીલી ગયા અને પછી સ્વફલન થયું. પરંતુ મુખ્યત્વે એવું હોય છે કે જે પુષ્પ તેની બંધ અવસ્થામાં હોય છે, પુષ્પ કલિકામાં હોય છે, જ્યારે પુષ્પ ખીલું નથી ત્યારે જ તેનું જે ફલન છે તે થઈ જાય છે. હવે આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સધાવવો જરૂરી છે. અને પરાગાસન અને પરાગાશય એકબીજાની નિકટતમ હોવા જોઈએ જેથી સ્વપરાગનયન થઈ શકે. હવે આપણે જોઈએ કે જે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ છે તે પરિપક્વ ન થઈ જાય. પરાગાસન પરિપક્વ થશે અને પરાગાશય પરિપક્વ થશે. આ બંને સાથે પરિપક્વ થશે ત્યારે જ સ્વફલન જોવા મળશે. જો આડાવડું હશે કે પરાગાશય છે તે પરિપક્વ થઈ ગયું, હજી પરાગાસન પરિપક્વ નથી થયું,
તો પરાગાશયમાંથી પરાગરજ છે તે મુક્ત થઈ જશે, પરંતુ પરાગાસન પર સ્થાપિત નહીં થાય, કેમ કે પરાગાસન હજી એટલી પરિપક્વ જ નથી થઈ કે તે પરાગરજને ગ્રહણ કરી શકે. એટલે જે સ્વફલન થાય છે એવા કિસ્સાની અંદર આપણે જોઈએ તો જે પરાગાશય અને પરાગાસન છે તે બંને સાથે પરિપક્વ થાય તેવું હોવું જોઈએ. એ સિવાય તે બંને એકબીજાની નજીક હોવા જોઈએ. બંને નજીક હશે એકબીજાની તો જ સ્વપરાગનયન છે તે થશે. હવે વાયોલા છે, અબુટી છે એટલે કે ઓક્ઝેલિસ અને કોમિલાનામાં 2 પ્રકારના પુષ્પો સર્જાય છે. અંડરલાઈન કરજો. જેમાં હવાઈ પુષ્પ જે અન્ય જાતિમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે કે જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે. કે હવાઈ પુષ્પ છે કે જે છોડના હવાઈ ભાગ એટલે કે પ્રકાંડની ઉપર સર્જાશે. આ પુષ્પ છે હવાઈ પુષ્પો, તે બીજી જાતિમાં જે પુષ્પ જોવા મળે છે તેવા જ પુષ્પો હોય છે, જેના પુષ્પાસન અને જે પરાગાસન છે તે ખુલ્લા હોય છે. જ્યારે બીજા પુષ્પ છે સંવૃત પુષ્પો કે જે ક્યારેય ખીલતા નથી. હવાઈ પુષ્પો ખુલ્લા હોય છે, જ્યારે સંવૃત પુષ્પો છે તે ખીલતા નથી, બંધ અવસ્થામાં હોય છે. હવે આવા પુષ્પની અંદર પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. પુષ્પ ખીલતા નથી, બંધ અવસ્થામાં હશે એટલે જે પરાગાસન અને પરાગાશય છે તે એકબીજાની સાવ નજીક હશે. જ્યારે પુષ્પ કલિકામાં હોય છે ત્યારે જ પરાગાશયનું સ્ફોટન થવાથી પરાગરજનું પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વપરાગનયન જોવા મળે છે, કારણ કે પરાગરજના સ્થાપનની કોઈ તક જ રહેતી નથી. હવે જે સંવૃત પુષ્પો છે તેની અંદર સ્વપરાગનયન જ જોવા મળે છે. શું કામ? તો પુષ્પ ખીલતા નથી, બંધ અવસ્થામાં જ છે. જ્યારે કલિકામાં હશે ત્યારે જ પરાગાશય છે તે પરિપક્વ થશે. આ પરાગાશયમાંથી પરાગરજ છે તે મુક્ત થશે અને પરાગાસન છે તેના ઉપર સ્થાપિત થશે. એની અંદર પરપરાગરજ એટલે કે જે બીજી પરાગરજ છે, બીજા પુષ્પની પરાગરજ છે તે આવતી જ નથી, કેમ કે તેને કોઈ તક જ નથી મળતી કે બીજા પુષ્પની પરાગરજ આવે અને તેના પરાગાસન પર સ્થાપિત થાય. સંવૃત પુષ્પમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. હવે પરાગનયનની ગેરહાજરી એટલા માટે કીધું છે કે પરાગનયન છે તેને થવા માટે વાહકોની જરૂર પડે. જે અગાઉ કીધું કે પાણી છે, હવા છે, એ સિવાયના જે જૈવિક કારકો છે, કીટકો છે, પ્રાણીઓ છે, પરંતુ અહીંયા કોઈ વાહકો છે તે પરાગનયનની ક્રિયામાં ભાગ લેતા નથી, એટલે પરાગનયન થતું નથી. આમ પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થાય છે, પરંતુ વાહકોની ગેરહાજરીમાં થાય છે, વાહકની જરૂર પડતી નથી. તો એટલા માટે અહીંયા પરાગનયન છે તેની ગેરહાજરીમાં જ જે બીજ છે તેનું નિર્માણ થાય છે. હવે આપણે જોયું કે જે ઘાસ છે, અબૂટી છે, એની અંદર જે 2 પ્રકારના પુષ્પ ઉત્પન્ન થાય છે, હવાઈ પુષ્પ અને સંવૃત પુષ્પ. તો તમે જોઈ શકો છો કે જે આ ભાગ છે તે હવાઈ ભાગ છે, એટલે કે હવાની અંદર આવેલો છોડનો ભાગ છે, પ્રકારનો ભાગ છે. ત્યાં જે આ પુષ્પ જોવા મળે છે તે પુષ્પ છે હવાઈ પુષ્પો, કે જે અન્ય વનસ્પતિની અંદર જોવા મળે છે તેના જેવા જ હોય છે, તે ખીલે છે, ટૂંકમાં ખુલે છે. જ્યારે બાકીના પુષ્પ છે સંવૃત પુષ્પો, આ સંવૃત પુષ્પ છે તે જમીનની અંદર જોવા મળે છે. જે છોડ છે તેની જે ગાંઠા મૂડી છે તેની અંદર નિર્માણ પામે છે, એટલે કે આ જે સંવૃત પુષ્પ છે તે જમીનની અંદર હશે. જ્યારે હવાઈ પુષ્પ છે તે હવાની અંદર એટલે કે જે જમીનની ઉપરના ભાગમાં જોવા મળશે, અને સંવૃત પુષ્પ છે તે જમીનની અંદર હશે. અને આ સંવૃત પુષ્પ છે તે ખીલતા નથી, બંધ અવસ્થામાં હોય છે. અને સંવૃત પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે, ક્યારેય પરપરાગનયન થતું જ નથી, કેમ કે આ પુષ્પ ખીલતા જ નથી. આમ પરાગનયનની ગેરહાજરીમાં આવા પુષ્પ છે તેની અંદર બીજનું સર્જન એટલે કે બીજનું નિર્માણ થાય છે. હવે બીજા પ્રકારનું જે પરાગનયન છે તે છે ગેઇટેનોગેમી. આગળ આપણે જોયું કે સ્વફલનની અંદર એક જ પુષ્પ છે તેનું ફલન થાય છે. હવે ગેઇટેનોગેમી છે તેની અંદર જોઈએ તો વનસ્પતિ એક જ છે, પરંતુ એની અંદર જે પુષ્પ છે તે બદલી જાય છે. કે એક જ વનસ્પતિ છે તેના જે પુષ્પ છે તેની પરાગરજ છે, એ પરાગરજનું એ જ વનસ્પતિના અન્ય પુષ્પ એટલે કે બીજા પુષ્પ છે
તેના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા કે જેને ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ગેઇટેનોગેમી છે તે એક રીતે જોવા જઈએ તો તે પરપરાગનયન છે. શું કામ કે એની અંદર જે પરાગવાહકો છે તે ભાગ લે છે. અહીંયા જે પરાગરજ છે તે આપમેળે પરાગાસન પર સ્થાપિત નહીં થાય, કેમ કે એની અંદર વાહકોની જરૂર પડશે. પુષ્પ છે તે બદલી જાય છે એટલા માટે. આમ પરપરાગનયન સાથે સામ્યતા ધરાવે છે. બીજી રીતે જોવા જઈએ તો કાર્યની રીતે તે પરપરાગનયન સાથે સામ્યતા ધરાવે છે, પરંતુ જનીનિક રીતે જોવા જઈએ તો તે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે વનસ્પતિ એક જ છે. વનસ્પતિ છે તે બદલાણી નથી. એટલે યાદ રાખજો કે ગેઇટેનોગેમી છે તેની અંદર કાર્યાત્મક રીતે એટલે કે કાર્યની રીતે જોવા જઈએ તો તે પરપરાગનયન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે એની અંદર પરાગવાહકો છે તે ભાગ લે છે. પરંતુ આપણે જનીનિક રીતે જોવા જઈએ તો તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કેમ કે વનસ્પતિ એક જ છે, છોડ એક જ છે. એ જ વનસ્પતિ છે, એના જ પુષ્પ છે, તેની જ પરાગરજ છે એટલા માટે. એટલે સ્વફલનની અંદર બધું એક જ હતું, વનસ્પતિ એક હતી અને પુષ્પ પણ એક જ હતું. જ્યારે ગેઇટેનોગેમી છે એની અંદર વનસ્પતિ એક છે પરંતુ પુષ્પ છે તે બદલી જાય છે. એટલે કે એ જ વનસ્પતિ છે તેના પુષ્પની પરાગરજ છે, એ જ વનસ્પતિ છે તેના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો જોઈએ કે ગેઇટેનોગેમી તો પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પોના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે. એટલે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે, એ જ વનસ્પતિ છે તેના બીજા પુષ્પમાં, એ જ પુષ્પમાં નહીં, જેમાં પરાગરજ હોય છે એ પુષ્પમાં નથી થતી, પરંતુ બીજા પુષ્પ છે તેના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે. તેને ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. હવે ગેઇટેનોગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે. અંડરલાઈન કરી લેજો કે કાર્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો તે પરપરાગનયન છે કે જેની અંદર પરાગવાહકો ભાગ લે છે. એટલે કે પરાગરજ છે તેને પરાગાસન સુધી પહોંચાડવા માટે પરાગવાહકોની જરૂર પડે છે. એટલે કાર્યની રીતે તે પરપરાગનયન છે, પરંતુ જનીનિક રીતે તે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે પરાગરજ તે જ વનસ્પતિ પરથી આવે છે. પરંતુ જનીનની અંદર રીતે જોવા જઈએ, જનીનિક રીતે, તો એની અંદર તે સ્વફલન છે તેની સાથે સમાનતા ધરાવે છે, કારણ કે અહીંયા વનસ્પતિ છે તે એક જ વનસ્પતિ છે, વનસ્પતિ બદલાતી નથી. એટલે આમ તે બંનેની અંદર સમાનતા ધરાવે છે, કાર્યની રીતે પરપરાગનયન સાથે અને જનીનિકની રીતે તે સ્વફલન સાથે. હવે ત્રીજો પ્રકાર છે પરવશ, જેને ઇંગ્લિશમાં કહે છે જીનોગેમી. હવે પરવશની અંદર જોઈએ તો આમાં વનસ્પતિ બદલી જાય છે અને પુષ્પ બદલી જાય છે. સ્વફલનની અંદર વનસ્પતિ એક હતી, પુષ્પ પણ એક જ હતું. બીજું હતું ગેઇટેનોગેમી, એની અંદર વનસ્પતિ એક જ હતી પરંતુ પુષ્પ છે તે અલગ અલગ હતા. જ્યારે પરવશ અથવા તો જીનોગેમી છે તેની અંદર વનસ્પતિ પણ બદલી જાય છે. તો આ પ્રકારનું જે પરાગનયન છે તેને પરવશ અથવા તો જીનોગેમી તરીકે ઓળખવામાં આવે છે, કે પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા. એટલે કે પરાગરજ છે જે પરાગાશયમાંથી મુક્ત થાય છે, આ પરાગરજ છે તે બીજી જેની અંદર જે વનસ્પતિ ઉપર પરાગરજ ઉત્પન્ન થઈ હોય છે તે વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી, પરંતુ બીજા છોડ અથવા તો જે બીજી વનસ્પતિ છે તેના ઉપર સ્થાપન થવાની ક્રિયા છે તેને જીનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. અને આ માત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજનું પરાગાસન પર સ્થાપન થાય છે. તો અહીંયા જે પરાગનયન જોવા મળે છે, આ પરાગનયનની અંદર જનીનિક એટલે કે તેનું જે જનીનિક બંધારણ છે તે અલગ હશે, પરાગાસન અને પરાગરજ બંનેનું. કેમ કે પરાગરજ અને પરાગાસન એક જ વનસ્પતિના નથી, જુદા જુદા વનસ્પતિના છે, એટલા માટે અહીંયા જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ છે તે સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થશે. તમે આ જોઈ શકો છો કે આ બંને છોડ અલગ અલગ છે. હવે આ છોડ છે તેની અંદર અહીંયા જે પરાગરજ છે તે
પરાગાશયમાંથી મુક્ત થાય છે એ પરાગાશય આ બીજો છોડ છે તેના પુષ્પ છે તેના પરાગાસન પર સ્થાપિત થાય છે. અહીંયા જે પર્વત છે તે જુદી જુદી જાતિ અને પ્રજાતિ છે તેની અંદર પણ જોવા મળશે. એમાં કોઈ ફિક્સ નથી હોતું કે લીમડો છે તો લીમડાની પરાગરજ છે તે લીમડાના પરાગાસન પર જ સ્થાપિત થાય. અહીંયા કોઈ પણ પ્રકારની અલગ અલગ જાતિ અથવા પ્રજાતિ છે તેની પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થશે. આમ સ્વફલન અને ગેટેનોગેમી છે તેની અંદર આપણે જોવા જઈએ તો જનીનિક રીતે સમાનતા હશે, જ્યારે પર્વસ અથવા જીનોગેમી છે તેની અંદર જનીનિક રીતે ભિન્નતા હશે કે જે પરાગરજ અને પરાગાસન એક જ વનસ્પતિના નથી, અલગ અલગ વનસ્પતિના છે. એટલા માટે તેનું જે જનીનિક બંધારણ છે તે અલગ હશે. આપણે પરાગનયનના 3 પ્રકારો જોયા. એની અંદર જે પરપરાગનયન છે ત્રીજો પ્રકાર, તેને જીનોગેમી તરીકે ઓળખવામાં આવે છે અને એનું બીજું નામ છે એલોગેમી. એટલે નોટ કરી લેજો કે જે પર્વસ છે તેને એલોગેમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે જાતિમાં પર્વસ થાય છે એવી જાતિઓને જીનોગેમી કહે છે. અને જે આ જીનોગેમી છે તેની અંદર જનીનિક પુનઃસંયોજન છે તે જોવા મળે છે, એટલે કે જીનેટિક રિકોમ્બિનેશન. કેમ કે અલગ પરાગરજ આવે છે અલગ છોડની, એટલા માટે ત્યાં જનીનિક પુનઃસંયોજન થશે. હવે આપણે જોઈએ કે વનસ્પતિઓ છે તે સ્વફલન એટલે કે સ્વપરાગનયન અને પરપરાગનયન છે તે વિકસાવવા માટે અલગ અલગ પ્રયુક્તિ અથવા તો અનુકૂલનો છે તે વિકસાવે છે. તો એની અંદર જે સ્વફલન છે તેના 2 અનુકૂલનો છે, સહપક્વતા અને સંવૃત પુષ્પતા. તો બુકમાં આપ્યું નથી, નોટ કરી લેજો કે સહપક્વતા એટલે કે સાથે પરિપક્વ થવું. તો સહપક્વતા છે એની અંદર આપણે જોઈએ તો એમાં પરાગાશય અને પરાગાસન બંને એક જ સાથે પરિપક્વ થાય છે. એટલે જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે એની સાથે જ પરાગાસન છે તે પરાગરજ ગ્રહણ કરવા માટે ગ્રાહી બનશે. આમ બંનેની અંદર સાથે પક્વતા જોવા મળે છે, પરિપક્વતા, તેને સહપક્વતા કહે છે. અને બીજું અનુકૂલન છે સંવૃત પુષ્પતા, કે જે અગાઉ આપણે જોયું હતું કે અમુક વનસ્પતિઓ છે તેની અંદર છે 2 પ્રકારના પુષ્પો ઉત્પન્ન થાય છે, હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો. તેમાં જે સંવૃત પુષ્પો જે વનસ્પતિમાં જોવા મળે છે તો તેને સંવૃત પુષ્પતા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વપરાગનયન માટેના અનુકૂલનો હતા કે જેમાં ફક્ત સ્વફલન જ થશે, પરફલન ક્યારે પણ થશે નહીં. હવે આપણે જોઈએ કે પરપરાગનયન માટેના અનુકૂલનો, કે વનસ્પતિઓ છે તેમાં સ્વફલન નહીં થાય પરંતુ ફક્ત પરપરાગનયન થશે. તો એના માટે પણ અનુકૂલનો વિકસાવે છે. તો એના માટે છે પૃથક પક્વતા, પહેલું અનુકૂલન. તો આ પૃથક પક્વતા છે તેની અંદર જોઈએ તો જે સ્ત્રીકેસર અને પુંકેસર બંનેનો જે પરિપક્વનો સમયગાળો છે તે જુદો જુદો છે. એવું બને કે પુંકેસરમાંથી જે પરાગાશય છે તે પરિપક્વ થઈ જાય છે, પરંતુ સ્ત્રીકેસર છે તેનું પરાગાસન છે તે પરિપક્વ થશે નહીં, એટલે પરાગરજ છે તેનું સ્થાપન નહીં થાય. ક્યારેક એવું પણ બને કે પરાગાસન છે તે પરાગરજ ગ્રહણ કરવા માટે પરિપક્વ થઈ જાય છે, પરંતુ પરાગરજ છે તે હજી પરિપક્વ થઈ હોતી નથી, એટલે કે પરાગાશયમાંથી પરાગરજનું સ્ફોટન નહીં થયું હોય. તો આવા કિસ્સામાં પૃથક પક્વતા છે તે પરપરાગનયન માટેની પ્રયુક્તિ છે, એટલે કે દ્વિલિંગી પુષ્પ હશે તો પણ તેમાં સ્વફલન નહીં થાય, કેમ કે બંને અલગ અલગ રીતે પરિપક્વ થાય છે એટલા માટે. બીજું છે સ્વયંવંધ્યતા. તો સ્વવંધ્યતા એક એવી પ્રયુક્તિ છે કે જેની અંદર પરાગરજ છે તેનું પરાગાસન ઉપર સ્થાપન થાય છે, પરંતુ આપણે કોઈ એવી ખાતરી ન આપી શકીએ કે એમાં બીજનું નિર્માણ થશે. પરાગનયન તો થાય છે, પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન પણ થાય છે, પરંતુ બીજનું નિર્માણ થાય એવી કોઈ ખાતરી હોતી નથી. તો એ છે તે સ્વયંવંધ્યતા છે. ત્યાર પછી છે ત્રીજું છે તે છે વિષમ પરાગવાહિની. વિષમ પરાગવાહિની એટલે કે જે દ્વિલિંગી પુષ્પ છે તેની અંદર પરાગવાહિની છે તેની જે લંબાઈ છે તે જુદી જુદી હોય છે, એટલે કે તે જુદી જુદી જગ્યાએ આવેલી હોય છે કે જેથી તે પરાગાશય છે તેના સંપર્કમાં આવતી નથી. એટલે કેવું બને કે પરાગવાહિની છે તે ઉપર આવેલી હોય છે અને જે
પરાગાશય છે તે નીચે આવેલું હોય છે, એટલે કે પરાગાશય છે તે ત્યારે પરાગવાહિનીના સંપર્કમાં આવશે નહીં, એટલા માટે અહીંયા પણ ફલન છે તે થશે નહીં, તો ત્યાં પણ પરફલન જ થશે. ત્યાર પછી અનાત્મ પરાગણતા કે જેને ઇંગ્લિશમાં હેરકોગેમી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે એક પ્રયુક્તિ છે તેની અંદર જોઈએ તો એમાં પરાગાસન અને જે પરાગાશય છે તેની વચ્ચે ભૌતિક અવરોધ હોય. આ ભૌતિક અવરોધ હશે તો એના કારણે બંને છે તે એકબીજાના સંપર્કમાં નહીં આવે. તો આ જે પ્રયુક્તિ છે તે દ્વિલિંગી પુષ્પોની પ્રયુક્તિ છે કે જેમાં નર પુંકેસર અને માદા સ્ત્રીકેસર બંને હાજર છે, છતાં પણ સ્વફલન થશે નહીં, હંમેશા પરફલન જ થશે. કેમ કે આગળ જે આપણે 4 પ્રયુક્તિ જોઈ તે કે પૃથક પક્વતા છે, વિષમ પરાગવાહિની છે, ત્યાર પછી અનાત્મ પરાગણતા અને સ્વવંધ્યતા. હવે આપણે જોઈએ કે પરાગનયન માટેના વાહકો. અગાઉ આપણે જોયું હતું કે પરાગનયન છે તે વાહકની મદદથી થાય છે, કેમ કે બંને અચલિત છે, એટલે નરજન્યુ છે તેને માદાજન્યુ સુધી પહોંચાડવા માટે વાહકની જરૂર પડે છે. તો એની અંદર 2 પ્રકારના વાહકો છે તે પરાગનયનમાં ભાગ લે છે. એમાં મુખ્યત્વે 2 પ્રકારમાં જોઈએ તો એક છે અજૈવિક કારકો અને બીજા છે જૈવિક કારકો. તો અજૈવિક કારકોની અંદર આવશે પાણી દ્વારા પરાગનયન અને હવા દ્વારા પરાગનયન. જ્યારે જૈવિક કારકો છે તેની અંદર આવશે પ્રાણી દ્વારા પરાગનયન અને કીટક દ્વારા પરાગનયન. તો એની અંદર આપણે જો જોઈએ તો મોટા ભાગે જે પરાગનયન છે તે જૈવિક કારકો દ્વારા વધુ થાય છે, કીટક અને પ્રાણી દ્વારા. અજૈવિક કારક એટલે કે પાણી અને હવા દ્વારા ઓછા પ્રમાણમાં થાય છે. હવે એની અંદર આપણે જોઈએ પહેલું કે પવન દ્વારા પરાગનયન. હવે પવન દ્વારા પરાગનયન છે તેને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. નોટ કરી લેજો, બુકમાં એવું નથી કે જે પવન દ્વારા પરાગનયન થાય છે તો આ પરાગનયનને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે. હવે અજૈવિકની અંદર પણ જોઈએ કે 2 દ્વારા પરાગનયન થાય છે, પાણી અને પવન દ્વારા. તેમાં પાણી કરતા પવન દ્વારા જે પરાગનયન છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. વાત પરાગનયન માટે જરૂરી છે કે પરાગરજ હલકી અને ચિકાસ રહિત હોય, જેથી પવનના પ્રવાહ સાથે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે. હવે અહીંયા પવન દ્વારા જે પરાગનયન થાય છે એના માટે જે પરાગરજ છે તે હલકી હોવી જોઈએ અને ચિકાસ રહિત એટલે કે ચીકણી ન હોવી જોઈએ. જો ચિકાસ વાળી હશે, ચીકણી હશે તો પરાગાશયમાંથી પરાગરજનું સ્ફોટન થશે તો પુષ્પની અંદર જ ચોંટી જશે, પવનની સાથે તે ઉડી નહીં શકે. તો એટલા માટે અહીંયા જે પવન દ્વારા પરાગનયન થાય છે તેની જે પરાગરજ છે તે વજનમાં હલકી હોવી જોઈએ અને ચિકાસ વગરની હોવી જોઈએ, સૂકી હોવી જોઈએ, જેથી પવન આવે તો પવનની સાથે તે સરળતાથી ઉડી શકે. હવે જે પવન દ્વારા જે પરાગનયન થાય છે તેના પુષ્પ કેવા હોય છે તે જોઈએ તો તેમના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત હોય છે, જેથી પરાગરજ સરળતાથી પવનના પ્રવાહ સાથે વિકિરણ પામી શકે. અને મોટા પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાઢ પ્રવાહી પરાગરજને સરળતાથી જકડી શકે. હવે જે પવન દ્વારા વનસ્પતિની અંદર પરાગનયન થાય છે તે વનસ્પતિ છે તેના જે પુંકેસર છે તે મોટા હોય છે, રોમમય હોય છે, કે જેનાથી પવન લાગે એની સાથે સાથે જે પરાગરજ છે તે સરળતાથી તેમાં ઉડી શકે. અને એના જે પરાગાસન છે તે મોટા અને પીંછાયુક્ત હોય છે કે જેથી તે સાખી હોય છે, જેનાથી આમ જે વાત પ્રવાહિત જે પરાગનયન છે તેની અંદર જોઈએ તો એના જે પુંકેસરો છે તે ખુલ્લા હોય છે અને મોટા હોય છે કે જેનાથી પવન આવે તો એની સાથે સરળતાથી પરાગરજ ઉડી શકે. અને તેનું જે પરાગાસન છે તે પીંછાયુક્ત હોય છે અને મોટા ખુલ્લા હોય છે કે જેનાથી પવનમાં આવતી પરાગરજ છે તેને ગ્રહણ કરી શકે. વાત પરાગિત પુષ્પો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવે છે. હવે જે પવન દ્વારા પરાગિત પુષ્પ થાય છે તે પુષ્પની અંદર અંડક એક જ જોવા મળે છે, બીજાશયમાં અંડક એક હશે અને આખો પુષ્પ વિન્યાસ છે તે એક જ સાથે ધરાવતા જે પુષ્પ હોય છે. તેનું જાણીતું ઉદાહરણ છે મકાઈ. મકાઈનો ડોડો કે જે તમે જુઓ છો એ બીજું કંઈ નહીં પરંતુ પરાગાસન અને પરાગવાહિની છે, જે પવનમાં લહેરાય છે તે પરાગરજને જકડે છે.
હવે અહીંયા જે વાત પરાગિત જે વનસ્પતિ છે તેનું ઉદાહરણ છે મકાઈનો ડોડો, કે જે મકાઈના ડોડવાને તમે જોવો છો એમાં જે ડોડવામાંથી ઉપર જે ચોટલા જેવું હોય છે, આપણે ચોટલા કહીએ, કે જે પરાગવાહિની અને પરાગાસન છે કે તે પવનની અંદર લહેરાતા હોય છે. હવે જ્યારે પવનની સાથે પરાગરજ આવશે તો એને સરળતાથી ગ્રહણ કરી શકે. અને મકાઈનો ડોડો છે તે આખો પુષ્પ વિન્યાસ છે કે જેની અંદર એક બીજાશયમાં એક જ અંડક હોય છે અને આખો ડોડો એક પુષ્પ વિન્યાસ છે અને આખું પુષ્પ વિન્યાસ છે તે ફળમાં રૂપાંતરણ પામશે ફલન પછી. હવે ઘાસમાં વાત પરાગનયન ખૂબ જ સામાન્ય છે કે જે ઘાસ છે તેની અંદર પવન દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. હવે એક લિંગી પુષ્પમાં જોવા મળે છે, એટલે કે જે પવન દ્વારા પરાગનયન છે તે એક લિંગી પુષ્પમાં જોવા મળશે. દ્વિલિંગી પુષ્પ હશે તો એની અંદર સ્વફલન જ થશે, એની અંદર જે વાહકો છે તેની જરૂર નહીં પડે. પરંતુ જે એક લિંગી પુષ્પ છે કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ જુદી જુદી જગ્યાએ આવેલા છે તો એના માટે વાહકોની જરૂર પડશે. તો આમ જે એક લિંગી પુષ્પ છે તેની અંદર પવન દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. તો એની અંદર જોઈએ તો નર પુષ્પ વધુ ઊંચાઈ અને માદા પુષ્પ વનસ્પતિના નીચા વિસ્તારમાં ગોઠવાય છે. હવે જે એક લિંગી પુષ્પ છે તેની અંદર પણ જે નર પુષ્પ છે તે ઉપર ગોઠવાશે, છોડની ઉપર ટોચના ભાગે, અને માદા પુષ્પ છે તે નીચે ગોઠવાશે. તમે કદાચ મકાઈનો છોડ જોયો હોય તો એની અંદર તમે જોયું હોય તો મકાઈના ઉપરના ટોચના ભાગે જે પુષ્પ જોવા મળે છે તે નર પુષ્પ છે અને જે ડોડવો છે તે નીચેના ભાગે છે. આમ નર પુષ્પ ઉપર હશે, ટોચે હશે, અને જે માદા પુષ્પ છે તે નીચે હશે. જેના કારણે પવનનો પ્રવાહ આવશે તેના કારણે પરાગરજ છે તે માદા પુષ્પ નીચે હશે તો સરળતાથી તેને ગ્રહણ કરી શકશે. એના બીજા ઉદાહરણ છે મકાઈ, ઘાસ અને નાળિયેર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે આ મકાઈના ડોડવાનું જે ઉદાહરણ છે કે જે વાત પ્રવાહી પુષ્પ છે, કે અહીંયા જે આ ડોડવો છે અને એની ફરતે અહીંયા જે આ સાઈડમાં જોવા મળે છે આ છે પરાગવાહિની અને પરાગાસન. આ પરાગવાહિની અને પરાગાસન છે તે અહીંયા પવનમાં હવામાં લહેરાય છે, જેના કારણે કોઈ પરાગરજ આવશે તો તે સરળતાથી પરાગાસન પર સ્થાપિત થશે. પરાગાસન પર સ્થાપિત થઈ પરાગવાહિનીમાં જઈ અને અંડક સુધી પહોંચે છે. આમ જે ડોડવો છે તે એક આખું પુષ્પ વિન્યાસ છે કે જે એક જ પુષ્પ નથી, ઘણા પુષ્પ ભેગા મળી અને આખો જે પુષ્પ વિન્યાસ છે તે ફળમાં રૂપાંતરણ પામે છે. હવે આપણે બીજું અજૈવિક દ્વારા પરાગનયન છે તે જોઈએ તો બીજું છે પાણી. પવન દ્વારા પરાગનયન જોયું, હવે પાણી દ્વારા પરાગનયન. તો પાણી દ્વારા પરાગનયન થાય છે તેને હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. તો એ જોઈએ પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિમાં જોવા મળે છે, જેમાંની મોટા ભાગની જલીય એકદળી છે. હવે પાણી દ્વારા જે પરાગનયન થાય છે તેને હાઇડ્રોફિલી કહે છે. પાણી દ્વારા પરાગનયન છે તે સાવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે જે જલીય એકદળી છે. આ જલીય એકદળી વનસ્પતિ છે તેમાં 30 જેટલી પ્રજાતિ છે તેમાં જ પાણી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી નિમ્ન કક્ષાની વનસ્પતિમાં પાણી એ નરજન્યુના સ્થળાંતરણ માટેનું નિયમિત વાહક માધ્યમ છે. દ્વિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય છે કારણ કે ફલન માટે પાણી જરૂરી છે. હવે જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે, લીલ છે, દ્વિઅંગી છે અને ત્રિઅંગી છે, એની અંદર જે નરજન્યુ છે તેનું વહન સ્થળાંતરણ છે તેના માટે પાણીની જરૂર પડે છે. 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ ત્રીજા પાઠની અંદર કે આ વનસ્પતિઓ છે તેમાં ફલન માટે પાણીની જરૂરિયાત રહે છે. જો પાણી ન હોય તો ફલનની ક્રિયા ન થાય. એટલા માટે દ્વિઅંગી અને ત્રિઅંગી છે તેનું વિતરણ છે તે ઓછું છે, એટલે કે આપણને દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ છે તે ઓછી જોવા મળે છે. શું કામ ઓછી જોવા મળે છે? કેમ કે એની અંદર જે જન્યુ છે, નરજન્યુ છે, તેના વહન માટે પાણી છે તેની જરૂર પડે છે. જો પાણી ન મળે તો ફલન ન થાય. ફલન ન થાય તો નવી સંતતિ છે તેનું નિર્માણ ન થાય. નવી સંતતિનું નિર્માણ ન થાય પરિણામે તેની જે વસ્તી છે તેમાં વધારો થાય નહીં. તો એટલા માટે દ્વિઅંગી અને જે ત્રિઅંગી વનસ્પતિ છે તેની અંદર જે વિતરણ છે તે ઓછું જોવા મળે છે. નરજન્યુ છે
તેનું વહન કરવા માટે પાણીની જરૂર પડે છે એટલા માટે. જલપરાગિત વનસ્પતિમાં વેલિસ્નેરિયા, હાઇડ્રા જે મીઠા પાણીમાં ઉગે છે અને કેટલાક દરિયાઈ ઘાસ એટલે કે જોસ્ટેરાનો સમાવેશ થાય છે. આ ઉદાહરણો છે જલપરાગિત વનસ્પતિના કે પાણી દ્વારા જે પરાગનયન થતું હોય તેવી વનસ્પતિઓ. તો મીઠા પાણીની વનસ્પતિ છે વેલેસ્નેરિયા અને હાઇડ્રિલા. આડાવડું ન થઈ જાય. વેલેસ્નેરિયા અને હાઇડ્રિલા છે તે મીઠા પાણીની વનસ્પતિ છે અને દરિયાઈ ઘાસ જોસ્ટેરા કે જે ખારા પાણીનું છે. MCQ ની અંદર આપ્યું હોય કે જલપરાગિત મીઠા પાણીની વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા પાણી દ્વારા પરાગનયન થાય છે. તો એમાં દરિયાઈ ઘાસ જોસ્ટેરા આપ્યું હોય અને હાઇડ્રિલા અને વેલેસ્નેરિયા બંને આપ્યું હોય તો હાઇડ્રિલા અને વેલેસ્નેરિયા આવશે, જોસ્ટેરા નહીં આવે. કેમ કે જોસ્ટેરા છે તે દરિયાઈ છે, થાય છે પાણી દ્વારા પરાગિત પરંતુ તે દરિયાઈ છે. જળ કુંભી એટલે કે વોટર હાયસિન્થિસ અને જલીય લીલી એટલે કે વોટર લીલી જેવી જલીય વનસ્પતિ છે પરંતુ પરાગનયન કીટકો દ્વારા થાય છે અને તેના પુષ્પ જળ સપાટી ઉપર રહે છે. હવે દરિયાની અંદર પાણીમાં જેટલી વનસ્પતિ થાય છે, જેટલા છોડ ઉત્પન્ન થાય છે તે દરેકની અંદર પરાગનયન છે તે પાણી દ્વારા થાય એ જરૂરી નથી. અમુક વનસ્પતિ એવી છે કે જે પાણીમાં થાય છે, પાણીમાં ઉગે છે છતાં પણ પરાગનયન છે તે પાણી દ્વારા થતું નથી. તો એનું ઉદાહરણ છે જળ કુંભી, જેને ઇંગ્લિશમાં કહે છે વોટર હાયસિન્થસ, અને બીજું છે વોટર લીલી એટલે કે જલીય લીલી. આ બંને વનસ્પતિઓ એવી છે કે જે પાણીમાં ઉગે છે, પાણીમાં થાય છે પરંતુ જે પરાગનયન છે તે અન્ય સ્થળીય વનસ્પતિ એટલે કે જે સ્થળ ઉપર જમીન ઉપર જે રહેતી વનસ્પતિઓ છે જે કીટક દ્વારા પરાગનયન કરે છે એવી રીતે આમાં પરાગનયન થાય છે. એટલે કે આ વનસ્પતિઓ છે તેના જે પુષ્પ છે તે પાણીની સપાટીની ઉપર હશે, પાણીની સપાટીની ઉપર હશે, પુષ્પ હવામાં હશે, જેના કારણે કીટકો છે તે પરાગનયનમાં ભાગ લે છે. યાદ રાખજો કે વોટર હાયસિન્થસ અને જે જલીય લીલી છે તે વનસ્પતિ છે તે પાણીમાં થાય છે, પાણીમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેનું જે પરાગનયન છે તે કીટકો દ્વારા થાય છે, પાણી દ્વારા થતું નથી. હવે જે વેલેસ્નેરિયા છે તેની અંદર માદા પુષ્પો પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી ઉપર આવે છે અને નર પુષ્પો પરાગરજ પાણીની સપાટી ઉપર મુક્ત થાય છે. તેઓ નિષ્ક્રિય રીતે જલ પ્રવાહ દ્વારા વહન પામે છે. તેમાંના કેટલાક માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે. હવે જે વેલેસ્નેરિયા છે જે મીઠા પાણીમાં થતી વનસ્પતિ છે એની અંદર જોવા જઈએ તો માદા પુષ્પ છે તે એક સ્પ્રિંગ જેવા હોય છે. તેના જે લાંબા વૃંત છે તે પાણીની સપાટીની ઉપર આવે છે અને જે નર પુષ્પ છે તે પરાગરજ છે તેને પાણીમાં છોડી દે છે. પાણીમાં છોડી દેશે તો પાણીના પ્રવાહની સાથે આ પરાગરજ છે તે નિષ્ક્રિય રીતે વહન પામશે અને જે પરાગાસન છે તેના ઉપર સ્થાપિત થશે એટલે કે પરાગાસન છે તેને ગ્રહણ કરે છે. હવે અહીંયા જોઈએ તો આમાં જેટલી પરાગરજ છે તે નર પુષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે તે બધી જ પરાગરજ છે તે પરાગાસન સુધી પહોંચતી નથી. આમાંની કેટલીક છે તે વ્યય થશે એટલે બધી જ પરાગરજ છે તે પરાગાસન સુધી નહીં પહોંચે. એમાંની અમુક પરાગરજ છે તે જ પરાગાસન સુધી પહોંચશે. દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. આવી જાતિઓમાં પરાગરજ લાંબી પટ્ટીમય હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે. હવે જે દરિયાઈ ઘાસ છે જોસ્ટેરા છે તેની અંદર જોઈએ તો એમાં જે માદા પુષ્પ છે તે પાણીમાં નિમગ્ન રહે છે એટલે કે પાણીની અંદર ડૂબેલા હોય છે અને નર પુષ્પ છે તે પરાગરજ ઉત્પન્ન કરે છે. આ પરાગરજને તે પાણીમાં મુક્ત કરે છે, પાણીમાં છોડે છે અને માદા પુષ્પ છે તેના પરાગાસન પર સ્થાપિત થાય છે. અહીંયા પણ પરાગરજ છે તે નિષ્ક્રિય રીતે પાણીના પ્રવાહની સાથે વહન પામશે. અહીં પણ સેમ એ જ થશે કે જેટલી પરાગરજ મુક્ત થાય છે તે બધી જ પરાગરજ છે તે પરાગાસન સુધી પહોંચતી નથી. મોટાભાગની જલ પરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે મ્યુસિલેજથી આવૃત હોય છે એટલે કે શ્લેષ્મથી આવૃત હોય છે કે જે મોટાભાગની જે જલ પરાગિત વનસ્પતિ છે
તો પાણીની અંદર તે ભીંજાઈ ન જાય, ભેજ તેને ન લાગી જાય એટલા માટે તેની ફરતે આવરણ જોવા મળે છે, મ્યુસિલેજનું આવરણ એટલે કે શ્લેષ્મન, એક ચીકણો પદાર્થ છે કે જેનાથી પરાગરજ છે તેને રક્ષણ મળે છે અને પરાગરજ છે તે ભેજથી ભીંજાઈ ન જાય. તો નોટ કરી લેજો કે મ્યુસિલેજથી આવૃત હોય છે. એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કેની પરાગરજ મ્યુસિલેજથી અથવા તો શ્લેષ્મથી આવૃત હોય છે? તો એની અંદર આવશે જલ પ્રવાહી તત્વ કે જે પાણી દ્વારા પરાગિત થાય છે તે વનસ્પતિ છે તેની જે પરાગરજ છે તે શ્લેષ્મથી આવૃત હોય છે. વાત અને જલ બંને પરાગિત વનસ્પતિમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી અને મધુદ્રવ્ય સર્જતા નથી. હવે જે પવન દ્વારા પરાગનયન થાય છે તેના પુષ્પો અને પાણી દ્વારા પરાગનયન થાય છે તેના પુષ્પ કે તે રંગબેરંગી હોતા નથી, એટલે કે સફેદ અને એવા હોય છે, શ્વેત હોય છે અને એની અંદર કોઈ મધુદ્રવ્ય જોવા મળતું નથી. તો યાદ રાખજો કેમ કે આ બંને દ્વારા જે પરાગનયન થાય છે તેમાં કીટકો ભાગ નથી ભજવતા. જે કીટકો અને પ્રાણી દ્વારા પરાગનયન થાય છે તેના પુષ્પો આકર્ષક રંગના હશે અને રંગબેરંગી હશે અને મધુદ્રવ્ય સર્જતા હશે. અને મધુદ્રવ્ય હશે એટલા માટે કીટકો છે તે ફૂલોનો રસ ચૂસવા આવશે એ બાને, એટલા માટે એની અંદર મધુદ્રવ્ય જોવા મળે છે. જ્યારે અહીંયા એવો કોઈ ભાગ છે પ્રાણી ભજવતું નથી કે મધુદ્રવ્ય ચૂસવા આવે અને પરાગનયન થાય, એટલા માટે પવન દ્વારા અને જે પાણી દ્વારા પરાગનયન થાય છે તેના પુષ્પ આકર્ષક નથી હોતા અને મધુદ્રવ્ય છે તે પણ સર્જતા નથી. મધુદ્રવ્ય એટલે ટૂંકમાં શર્કરાઓ. હવે આપણે જોઈએ કે વેલેસ્નેરિયા છે તેની અંદર પાણી દ્વારા પરાગનયન કેવી રીતે થાય છે તે. તો વેલેસ્નેરિયા છે તેની અંદર જે માદા પુષ્પ છે ને તે આવું સ્પ્રિંગ જેવું જોવા મળે છે. ત્યાં આવું લાંબો વૃંત હોય છે, સ્પ્રિંગની જેમ કાર્ય કરે છે કે જ્યારે તેનું પરાગાસન છે તે ગ્રહણશીલ બનશે એટલે તે સ્પ્રિંગની જેમ ઉપર ખેંચાય અને પાણીની સપાટી છે ત્યાં આવશે, પરાગાસન ગ્રહણ થઈ જશે એટલે પાછું તે નીચે આવી જશે. એટલે માદા પુષ્પ છે તે એક સ્પ્રિંગ જેવું કાર્ય કરે છે અને લાંબા વૃંતના છેડે પરાગાસન આવેલું જોવા મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પુષ્પ છે તે નર પુષ્પ છે અને આ પુષ્પ છે તે માદા પુષ્પ છે. હવે અહીંયાથી નર પુષ્પ છે તેમાંથી પુંકેસર છે તે મુક્ત થશે. આ પુંકેસર મુક્ત થશે એટલે અહીંયા જે આ વ્હાઈટ દેખાય છે સફેદ ત્યાં પુંકેસરો છે. પુંકેસરો આ પાણીનો પ્રવાહ છે તેની સાથે તે તરશે, પાણીના પ્રવાહની સાથે નિષ્ક્રિય રીતે વહન પામશે, જ્યાં માદા પુષ્પ હશે ત્યાં સુધી જશે. આ માદા પુષ્પ છે આ તેનું પરાગાસન છે. જેનું પરાગાસન છે તે મોટું હશે જેનાથી પાણીના પ્રવાહમાં આવતા જે પરાગરજ છે તેને ગ્રહણ કરી શકે. આવી રીતે જે પાણી દ્વારા પરાગિત વનસ્પતિ છે તેની અંદર રચના જોવા મળે છે કે નર પુષ્પ છે તે પાણીમાં પુંકેસરો છે પરાગરજ છે તે મુક્ત કરી દે છે. આ પરાગરજ છે તે પાણીના પ્રવાહની સાથે વહન પામશે, પાણીના પ્રવાહની સાથે વહન પામશે. અહીંયા જે આ માદા પુષ્પ છે તેની રચના એવી હોય છે કે અહીંનું જે પાણી છે આમ પાણીનો પ્રવાહ વહન પામતો હશે તો અહીંનું પાણી છે તે અંતર્વલિત થશે, એટલે કે આ પુષ્પ છે તેની અંદર થઈ અને પછી આગળ જશે. પાણીનો પ્રવાહ અંતર્વલિત થશે તો પાણીની અંદર પરાગરજ હશે, તો પાણીના પ્રવાહના અંતર્વલનની સાથે જ પરાગાસન છે તેના ઉપર પરાગરજનું સ્થાપન થશે. અહીંયા જે અંડક છે તેની સાપેક્ષે જે પરાગરજ છે તે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. પાણી દ્વારા અને જે પવન દ્વારા બંનેની અંદર અંડકની સાપેક્ષે પરાગરજ છે તે વધુ ઉત્પન્ન થશે, કેમ કે પરાગરજ છે તેને બીજા અંડક સુધી પહોંચવામાં નિષ્ફળતા જાય છે. જેટલી પરાગરજ ઉત્પન્ન થાય છે એટલી પરાગરજ પરાગાસન સુધી પહોંચતી નથી, એટલા માટે અંડકની સાપેક્ષે વધારે પ્રમાણમાં પરાગરજ છે તે ઉત્પન્ન થાય છે.